નમસ્કાર મિત્રો, હું છું અગ્રવ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે સાહિત્ય જગતના પ્રશ્નો ભાગ 3 જોવાનો છે. મિત્રો, આ અગાઉ પ્રથમ અને દ્વિતીય ભાગ છે મેં મૂકેલો છે, જે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો જોઈએ આગળના પ્રશ્નો ભાગ 3માં. નીચેના પૈકી કઈ રચના પન્નાલાલ પટેલની નથી? માનવીની ભવાઈ, મળેલા જીવ કે મારી હૈયા સગડી? સાચો જવાબ છે મારી હૈયા સગડી. કાર્લ માર્ક્સે કયું પ્રખ્યાત પુસ્તક લખ્યું છે? જવાબ છે દાસ કેપિટલ. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર કવિતાના સર્જક કોણ? એમ ટેલર. સર્વપ્રથમ ગુજરાતી અખબાર કયું? મુંબઈ સમાચાર. જીગર અને અમી ના લેખક કોણ? ચુનીલાલ વર્ધમાન શાહ. પ્રખ્યાત તમિલ ગ્રંથ ચિત્તીર પાપેના રચયિતા કોણ છે? જવાબ છે પી.વી. આકલીન. નીચેનામાંથી મોહમ્મદ માકડની રચના કઈ છે? કેલિડોસ્કોપ, સચરાચરમાં કે લીલેરો ઢાળ? જવાબ છે કેલિડોસ્કોપ. ગુજરાતી ભાષામાં લખાયેલું સૌ પ્રથમ નાટક લક્ષ્મી કોની રચના? જવાબ છે દલપતરામની રચના. વી.સ. ખાંડેકર એટલે કે વિષ્ણુ શાકરામ ખાંડેકરે લખેલ મરાઠી ભાષાની પ્રખ્યાત નવલકથા કઈ? જવાબ છે યયાતિ. આ યયાતિ નવલકથાને 1960માં જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. આગમ સાહિત્ય કયા ધર્મનું સાહિત્ય છે? જવાબ છે જૈન ધર્મનું. મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.